જળ સંપત્તિનું મહત્ત્વ સમજાવો અને તેની જાળવણી કેવી રીતે કરી શકાય. તો કે તેમાં પ્રસ્તાવના: જળ સંપત્તિનું મહત્ત્વ, પાણીનું સંરક્ષણ, જળ સંપત્તિના ઉપયોગો અને ઉપસાર. તેમાં પ્રસ્તાવનામાં જોઈએ તો કે પૃથ્વીની સપાટીનો લગભગ ત્રીજો ભાગ પાણીથી રોકાયેલો છે. કેટલીક જગ્યાએ મહાસાગર ખૂબ જ માઇલો સુધી ઊંડા છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર તો પાણી થીજેલું છે અને વર્ષ દરમિયાન ઊંચી પર્વતમાળાઓ બરફથી છવાયેલી હોય છે. આકાશમાંના પાણીના ઘનિષ્ઠ વાદળો આપણને વરસાદ આપે છે. વરસાદ પડે છે, નદીઓ વહે છે, ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓ ત્યારે સમૃદ્ધ બને છે. પાણી વગર આપણું પૃથ્વી ઉપરનું જીવન અશક્ય છે. સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પાણી ઉપર રહેલો છે. પાણી ઘર વપરાશ ઉપરાંત ઉદ્યોગ, ખેતી અને વીજળી માટે ખૂબ જ જરૂરી છે. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ અને નદી, તળાવ, સરોવર, કૂવા, સાગર આ બધા પાણીના ઉત્તમ આશ્રયસ્થાન છે. પાણી અગત્યની નૈસર્ગિક સંપત્તિ છે. આપણને દરરોજ આશરે 150 લીટર પાણીની જરૂર પડે છે. તેમાંથી 5 લીટર પાણી પીવા માટે અને 145 લીટર પાણી નાહવા, ધોવા, વાસણ માંજવા માટે જરૂરિયાત ઊભી થાય છે. આ ઉપરાંત ગાય કે ભેંસ જેવા જો પાલતુ પ્રાણીઓને રાખવામાં આવેલા હોય તો તેઓને પણ દરરોજ 30 થી 75 લીટર પાણી જોઈએ છીએ. આપણા દેશમાં કુલ 36 કરોડ માનવીને ચોખ્ખા પાણીની જરૂરિયાત હોય છે. આ માટે 7મી પંચવર્ષીય યોજનામાં પીવાના પાણી માટે એક ટેકનોલોજી મિશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં 92% જેટલી જળરાશિ સિંચાઈમાં વપરાતા હરિયાળી ક્રાંતિને મુખ્ય ફાળો આપ્યો છે અને પરિણામે 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં આપણું આજનું ઉત્પાદન 3 ગણું અને રોકડ પાક 2 ગણા વધ્યા છે. એટલે ખેતીમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે જળ સંપત્તિ ખૂબ જ ઉપયોગી હતી. એવી જ રીતના વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્ત્વને કારણે પણ જળ સંપત્તિ ખેતી, ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ અને મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અને ઇરિગેશનના સહયોગ અને સહકારથી કુદરતી જળ સંપત્તિની મોજણી થાય છે. આમ જળ સંપત્તિ જમીનની અંદરના પાણીનો 20% અને જમીનની બહારના પાણીનો 45% જેટલો આપણે ઉપયોગ કરવાનો હોય છે. પછી આવે છે પાણીનું સંરક્ષણ. તો કે પર્વતના ઢાળ ઉપર વનસ્પતિને ઉગાડી પર્વતો ઢાળ ઉપર વનસ્પતિ ઉગાડીને કરી શકાય છે. આમ કરવાથી મોટા ભાગનું વરસાદનું પાણી છે તે રોકાઈ જાય છે, જેનો ઉપયોગ વરસાદના દિવસો પછી આપણે કરી શકીએ છીએ. જેમ કે નદી કાંઠાના જળ સંગ્રહના પ્રદેશને નજીકના નદીઓ ઉપર બંધ બાંધીને પાણીને આપણે રોકીએ છીએ અને સંપૂર્ણ વર્ષ દરમિયાન નહેરો મારફત આ પાણીનો ઉપયોગ કરીએ છીએ. પીવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ, વપરાશ માટે કે હરિયાળી ખેતી માટે, સિંચાઈની યોજનાઓ માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ગ્રામીણ શહેરી વિસ્તારોમાં લોકોએ પોતાની પાણીની જરૂરિયાતોને સ્થાને પાણીના ટાંકાઓ બનાવી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવો અતિ આવશ્યક છે, જેથી પોતાની જરૂરિયાતો શુદ્ધ અને નિરોગી પાણી મળી રહે. ત્યાર પછી આવે છે જળ સંપત્તિનો ઉપયોગ. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરી વિપુલ જળ સંપત્તિનો ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે
ઉપયોગ કરવામાં આવે છે. જળરાશિ સિંચાઈમાં વપરાતા હરિયાળી ક્રાંતિ કરી શકાય છે. રહેઠાણ અને પીવાના પાણી માટે જળ સંપત્તિનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. જળ સંપત્તિનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો માટે પણ ખૂબ જરૂરી છે. જળ સંપત્તિ દ્વારા વિદ્યુત મેળવી શકાય છે અને કુદરતી ધોધ અને કૃત્રિમ ધોધ એમ બે પદ્ધતિ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી અને બે પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યુત મેળવી શકાય છે. જળ વિદ્યુત ઉદ્યોગ ખેતી માટે પણ સરળ અને ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. તે પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. સમુદ્ર તળના નિક્ષેપો પર ટૂંક નોંધ લખો. તેમાં આવે છે પ્રસ્તાવના, ભૂમિજન્ય નિક્ષેપ, સાગરજળજન્ય નિક્ષેપ, જળજન્ય નિક્ષેપના પ્રકાર, લાલ માટીનો નિક્ષેપ અને ક્ષાર. પ્રસ્તાવના જોઈએ તો કે જ્યારે સાગર જળની અવનવી પ્રાકૃતિક અને જૈવિક સૃષ્ટિનો આપણે ખ્યાલ મેળવી રહ્યા છીએ ત્યારે સાગર તળ પરની એક બાબત ધ્યાન રાખવી જોઈએ અને તે છે સાગર તળ પરનો નિક્ષેપ સાગરનું તળિયું, કાપ, કાદવ અને બીજા જીવન નિક્ષેપોથી છુપાયેલું છે. કાપ અને કાદવનું જન્મસ્થળ મૂળ પૃથ્વીના ભૂમિખંડો, અવકાશી ઉલ્કાઓ તેમજ જ્વાળામુખી પૃષ્ઠોપણ છે. જ્યારે જમીન પરથી નદીઓ દ્વારા ઢસડીને જે કાપ લેવાય છે તે કાપ સમુદ્રમાં ઠલવાય છે અને મોજા, ભરતીઓટ અને સાગર પ્રવાહો દ્વારા તે સમુદ્ર તળ ઉપર ફેલાઈ જાય છે. ભૂમિખંડ પરથી ઢસડાઈને આવતા કાપ કાદવના નિક્ષેપને ભૂમિજન્ય નિક્ષેપ કહેવામાં આવે છે. જ્યારે સમુદ્ર કિનારાથી દૂરના ભાગમાં સાગર તળ ઉપર સાગરીય જીવ અવશેષોમાંથી તૈયાર થયેલા નિક્ષેપને સાગર જળજન્ય નિક્ષેપ કહેવામાં આવે છે. હવે આપણે પહેલા જોઈએ તો કે ભૂમિજન્ય નિક્ષેપ. સમુદ્ર તળ પર છવાયેલો કાપ કાદવ એ છેવટે ભૂમિખંડ પરની નદીઓ દ્વારા લેવાયેલો છે. તેનો મુખ આગળના સમુદ્ર તળ પર જમા થઈ અને તે નિક્ષેપ થાય છે. તેમાં મુખ્યત્વે ખડી, કાંકરા, રેતી, માટી વગેરે નિક્ષેપ દ્રવ્યો હોય છે. આ ઉપરાંત કિનારા પર ઘસારાનું કાર્ય કરતા સમુદ્ર મોજાઓ પણ આ પ્રકારના નિક્ષેપ દ્રવ્યોમાં ઉમેરો કરે છે. આ બધા નિક્ષેપ દ્રવ્યોને ભૂમિખંડોના કિનારાથી દૂર સમુદ્ર તળ પર મોજા, ભરતીઓટ અને સાગર પ્રવાહો દ્વારા તે લઈ જવાય છે. એટલે કે તે વજનદાર કે મોટી કણરચનાવાળા નિક્ષેપો સમુદ્ર તળ પર જમા થાય છે અને તે વજનમાં હલકો અને બારીક માટીકણવાળો નિક્ષેપ ભૂમિખંડના કિનારાથી દૂર ખંડીય ઢોળાવવાળા સાગર તળ સુધી તે ફેલાઈ જાય છે. ભૂમિજન્ય નિક્ષેપ સામાન્યતઃ ભૂમિખંડોથી સમુદ્રમાં આશરે 400 કે 500 કિલોમીટર દૂર સુધી સાગર તળ પર ફેલાયેલો હોય છે. પરંતુ જે નદીઓ સમુદ્રને મળી હોય અને તે પ્રવાહ અંદર સુધી ચાલુ રહે છે. આવી નદીઓ દ્વારા લેવાયેલો કાપ સાગર તળ પર કિનારેથી ખૂબ દૂર સુધી ફેલાયેલો હોય છે. જેમ કે એમેઝોન દ્વારા લેવાયેલો કાપ,
કિનારાથી 600થી 700 કિલોમીટર દૂર સુધીના સાગરતળ પર જમા થતો હોવાનું જણાય છે. જ્યારે ભૂમિજન્ય નિક્ષેપ તો ખૂબ જ નાનો અને માટી કણવાળો કાદવ. તેના આ રાસાયણિક ગુણધર્મો પ્રમાણે તે જુદા જુદા રંગ ધારણ કરે છે અને સામાન્યપણે તે કંઈક વાદળી રંગની છાયાવાળો ભૂખરા રંગ જેવો જોવા મળે છે. ત્યાર પછી આવે છે સાગર જળજન્ય નિક્ષેપ. કે સમુદ્ર જળની જીવસૃષ્ટિમાં ખૂબ જ અગણિત સૂક્ષ્મજીવો વસતા હોય છે અને તેના જીવનકાળ દરમિયાન તે માત્ર સમુદ્ર જળમાં અદ્વરતા તરતા જ રહે છે, પરંતુ એ મૃત્યુ પામતા તેમના અવશેષો ધીમે ધીમે સમુદ્ર તળ ઉપર જમા થવા લાગે છે. આવી રીતે દરેક ક્ષણે સમુદ્ર જળમાં આવેલા અનેક જીવો જેમ જેમ મરતા જાય છે તેમ તેમ તેમના સૂક્ષ્મ અસ્થિ પિંજરો ધીમે ધીમે સમુદ્રના તળિયે બેસતા જાય છે અને આવા જીવ અવશેષો સમુદ્ર તળ પર ધીમા હોવા છતાં જાણે સતત વરસાદ જ ન વરસતો હોય એવી કલ્પના કરી શકીએ. કાળક્રમે સાગર તળ પર એ સૂક્ષ્મ જીવ અવશેષોનું પાતળું પડ અથવા એક પ્રકારનો નિક્ષેપ તૈયાર કરવામાં આવે છે. તેને સાગર જળજન્ય અથવા તો જળજન્ય નિક્ષેપ કહેવામાં આવે છે. આવા નિક્ષેપનો સારો એવો જાડો થર બંધાતા કેટલો બધો સમય જોઈએ છે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જળજન્ય નિક્ષેપો એ સામાન્યપણે ભૂમિખંડોથી દૂરના સાગરતળ પર આવેલા છે અને આ નિક્ષેપો બારીક લોટ જેવા આછા ભૂખરા રંગના હોય છે. ત્યાર પછી આવે છે જળજન્ય નિક્ષેપોના મુખ્યત્વે પ્રકારો. તો કે જળજન્ય નિક્ષેપો કોને કહેવાય છે? તો કે ગ્લોબિજેરિના, ટેરોપોડ, ડાયટોસ અને રેડિયોલેરિટિયા. તેમાં ગ્લોબિજેરિના અને ટેરોપોડ એ કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત નિક્ષેપ છે, જ્યારે ડાયટોસ, રેડિયોલેરિટિયન એ સિલિકાયુક્ત નિક્ષેપ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે લાલ માટીનો નિક્ષેપ. તો કે ઊંડા પેસિફિક મહાસાગરના વિશાળ સાગરતળ ઉપર તથા એટલાન્ટિક અને હિંદ મહાસાગરના ઊંડા સમુદ્ર તળ પર જે તપખારિયા રંગની છાટ ધરાવતો લાલ માટીનો નિક્ષેપ જોવા મળે છે. આ માટી વધુ પડતી ચીકણી છે. આ નિક્ષેપ અતિશય ઊંડાણવાળા સમુદ્ર તળ પર ત્યાં સુધી જોવા મળે છે કે જ્યાં સુધી ચૂનાના કે સિલિકાના તત્વવાળા જીવ અવશેષો આવતા સંપૂર્ણપણે તે ઓગળી જાય છે. લાલ માટીનો નિક્ષેપ કોઈ જીવ અવશેષમાંથી તૈયાર થતો નથી એમ અંદાજવામાં આવેલું છે, પરંતુ તે જ્વાળામુખીના પ્રક્ષેપણ દરમિયાન જે માટીના કણો હવામાં ઊંચે ફેંકાય છે તે સમય જતાં પાછા નીચે પ્રસ્થાપિત થાય છે અને તેમાંથી જે રજ સમુદ્ર જળમાં અદ્રાવ્ય થઈ જાય છે તે ધીમે ધીમે ઊંડા સાગરતળમાં જમા થાય છે અને આ પવનથી ઊંડા આવતા માટીમાંથી પણ આ પ્રકારનો નિક્ષેપ ઠરે છે. એમ જે નિક્ષેપ ઠરે છે તેને લાલ માટીનો નિક્ષેપ કહેવામાં આવે છે. અવકાશી ઉલ્કાઓ બળી અને તેની રાખ સમુદ્ર સપાટી ઉપર પડે છે અને સાગર તળ ઉપર જે જમા થાય છે અને તેમાંથી જે નિક્ષેપ બને છે તેને પણ લાલ માટીનો નિક્ષેપ કહેવામાં આવે છે. આમ જે દ્રવ્યો સમુદ્ર પર ગમે ત્યાં પડી શકે છે, પરંતુ ત્યાં અન્ય પ્રકારના નિક્ષેપો હોવાથી આમાંનો એક પણ નિક્ષેપ હોઈ શકે નહીં. જ્યારે ઊંડાણના સમુદ્રમાં એકમાત્ર નિક્ષેપ હોવાથી તેનું જાડું પડ આવેલું જોવા મળે છે.
ત્યાર પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, પરવાળાના પ્રકારો. પરવાળાના પ્રકારોમાં જોઈએ તો કે પ્રસ્તાવના, પરવાળાની ટેકરીઓ, પરાવટીય ટેકરીઓ, બાધક ટેકરીઓ, કંકણદ્વીપ ટેકરીઓ અને પરવાળાનું ભૌગોલિક મહત્વ. તેમાં જોઈએ તો કે પરવાળાના ખડકોની ટેકરીઓ અને કંકણદ્વીપ. તો કે પરવાળા અને છીછરા સાગર જળમાં ખૂબ જ મોટી સંખ્યામાં રંગબેરંગી જીવો રહેલા હોય છે. લાલ, પીળા, ગુલાબી, જાંબલી કે સફેદ રંગના જોવા મળે છે. તે સાગર તળના ખડકો પર તે મોટી સંખ્યાના જૂથમાં એકબીજાને અડીને જાણે કુટુંબના રૂપે ગોઠવાયેલા હોય તેમ જોવા મળે છે. તેમના શરીરના બહારનો ભાગ ચૂનામય દ્રવ્યોનો બનેલો હોય છે. ચૂનાના નક્કર કવચ અને અસ્થિપિંજરો એના મૃત્યુ પછી અવશેષો રૂપે સાગર તળમાં તે જમા થાય છે અને તેમાંથી ચૂનામય પરવાળાના ખડકો બંધાય છે. આવા ખડકો સાગર તળ ઉપર એક જ સ્થાને એકઠા થાય છે અને તેમાંથી પરવાળાના ખડકોની ટેકરીઓ પણ રચાય છે. તેને પરવાળાની ટેકરી કહેવામાં આવે છે. મોજા, પ્રવાહો કે ભરતી ઓટ દ્વારા જ્યારે કાપ જમા થાય છે ત્યારે એ ટેકરીઓ સમુદ્ર સપાટીની બહાર ટાપુ રૂપે આવેલી જોવા મળે છે. જ્વાળામુખી કે બીજું ભૂસંચલન ક્રિયાથી પણ આવી પરવાળાની ટેકરીઓ ક્યારેક સાગરની બહાર સપાટી રૂપે ટાપુ રૂપે બહાર ઉપસી આવે છે. આને પરવાળાના ટાપુ કહેવામાં આવે છે. અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ કે યુએસની પૂર્વે એટલાન્ટિકામાં આવેલા બર્મ્યુડાના ટાપુઓ એ પરવાળાના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. પરવાળાના પ્રાણીજીવોનું અસ્તિત્વ અને વૃદ્ધિ વિકાસ માટે સાગર જળની અમુક વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિઓ આવશ્યક છે. સાગર જળમાં તેઓ 20 કે 21 સેલ્સિયસથી ઓછા તાપમાનમાં જીવી શકતા નથી કારણ કે તેમને હૂંફાળું સાગર વિસ્તારવાળું પાણી જોઈએ છે. ત્યાર પછી આવે છે પરવાળાની ટેકરીઓ. તેમાં પરવાળાની ટેકરીઓમાં જોઈએ તો કે પરાવટીય ટેકરીઓ, બાધક ટેકરીઓ અને કંકણદ્વીપ ટેકરીઓ. આ પરવાળાની ટેકરીઓના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવેલા છે. તેમાં પરાવટીય ટેકરીઓમાં જોઈએ તો કે ભૂમિખંડ અને ટાપુના કિનારાથી લગોલગ ખંડીય છાજલી પર જે પરવાળાના ખડકો જમા થાય છે તેને પરવાળાની ટેકરી કહેવામાં આવે છે. કિનારા સુધી વિસ્તરેલી આવી ટેકરીઓ પર ક્યારેક એકદમ છીછરું સાંકડું દરિયાઈ સરોવર પણ જોવા મળે છે. આમ ટેકરીની સમુદ્ર તરફની સીમા પર પરવાળાના જીવોનો વૃદ્ધિ વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે અને સરોવર ઊંડા બનતા તેમાંથી બાધક ટેકરીઓ તૈયાર થાય છે. બાધક ટેકરી એટલે કે ભૂમિખંડ કે ટાપુના કિનારાથી થોડે દૂર આવેલી પરવાળાના ખડકોની ટેકરીઓ આવેલી હોય છે. આવી ટેકરીઓ કિનારાની વચ્ચે વિશાળ ઊંડું દરિયાઈ સરોવર આવેલું હોય છે અને તે પરવાળાની ટેકરીઓને બાધક ટેકરી કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે પેસિફિકમાં આશરે 20 કિલોમીટરની લંબાઈમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ગ્રેટ બેરિયર રીફ તેનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે કંકણદ્વીપ. તો કે ભૂમિખંડના કિનારાથી ઘણે દૂર જે ઉપસી આવેલા સાગર તળની ટેકરી કે ટાપુ ચારે બાજુ કંકમાકરે પરવાળાની ટેકરી રચાયેલી છે. આ ટેકરીઓના કેટલોક છીછરો ભાગ ટાપુ રૂપે સાગરની બહાર ડોકાય છે. ગોળ શંકુ આકારની ટેકરી કે ટાપુની ચારે બાજુ કંકણાકારે બંધાયેલી છે. આવી પરવાળાની ટેકરીઓને કંકણદ્વીપ ટેકરી કહેવામાં આવે છે. પૃથ્વીમાં સાગર તળ પર બાધક ટેકરીઓ અને કંકણદ્વીપની રચના વિવાદાસ્પદ જોવા મળે છે કારણ કે તેમના પાયાના વિસ્તારો પરવાળાના જીવોનું અસ્તિત્વ શક્ય નથી.
સેંકડો કે હજારો મીટર ઊંડા સાગરતળ પર આવેલા છે. આમ છતાં મહાસાગરના તળિયાના ભાગો ભૂસંચલનથી અવારનવાર ઉપસી આવે છે. જ્વાળામુખી ટેકરી ઘણા ઊંડા સમુદ્ર તળ પર આવેલી જોવા મળે છે. વિજ્ઞાનીઓના મત પ્રમાણે આવી કોઈ ટેકરીઓ કે ડૂબતા જતા ટાપુઓની ચારે બાજુ બાધક ટેકરીઓ અને કંકણદ્વીપ તૈયાર થાય છે. એ પછી આવે છે પરવાળાનું ભૌગોલિક મહત્વ. તો કે પરવાળાના ખડકો, ટેકરીઓ, ટાપુઓનું કેટલું મહત્વ રહેલું છે. દરિયાઈ વાહન વ્યવહારમાં જહાજો તેમની સાથે અથડાય નહીં એના માટે પૂરતી કાળજી લેવામાં આવે છે. પરવાળાના ટાપુઓ આવેલા હોય તો તે સૃષ્ટિ સૌંદર્ય માનવીને વસવાટ કરવા માટે તે આકર્ષે છે. યુએસની પૂર્વે એટલાન્ટિકમાં આવેલો ટાપુ તેની સૃષ્ટિ સૌંદર્ય માટે ખૂબ જ જાણીતો છે. તેવી જ રીતના અમેરિકા માટે તો આ ટાપુ રજાઓ ગાળવા માટેનું આનંદ પ્રમોદનું એક કેન્દ્ર બની ગયું છે. પરવાળાના ખડકમાં સિમેન્ટનો ગુણ છે. સિમેન્ટ બનાવવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. મકાન તથા રસ્તાઓના બાંધકામ માટે કોન્ક્રીટના મિશ્રણમાં તે કાચો માલ બનાવી શકાય છે. કેટલાક પરવાળાની જૂની ટેકરીઓ પક્ષીઓ માટેનું રહેઠાણ માટેનું સ્થાન છે. આવી જગ્યાએ પક્ષીઓનો મળનો વર્ષો સુધી સંચય થતો હોવાથી તેમાંથી ફોસ્ફરસ મળી રહે છે, જે ખાતર માટે ખૂબ જ ઉપયોગી છે. આમ પરવાળાના પ્રકારો અને પરવાળા દ્વારા એટલે કે જે ટાપુ તરીકે સાગરની અંદર બહાર રોકાય છે તે પણ ભૌગોલિક રીતે ખૂબ જ મહત્વ તેનું રહેલું